કાલિયાવાડી નજીક આવેલી અનાવિલ સમાજની વાડી ખાતે શબ્દરૂપેણ સંસ્થા અને રંગત આયોજિત તેમજ કલાચંદ્ર સંસ્થા દ્વારા પુરસ્કૃત કવિ સંમેલન યોજાયું હતું. નવસારીની કવિયત્રી હિના શાહના પ્રયાસોથી શબ્દરૂપેણ સંસ્થા અને રંગત સંસ્થા નવસારીના સંયુક્ત ઉપક્રમે નવસારીના અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ સ્વપ્નલોક સોસાયટીના નવસારીના સભાખંડમાં એક કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવિ સંમેલનમાં દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરો સુરત, નવસારી, બારડોલી, વ્યારા, વારોડના કવિ ભાઈ બહેનોએ પોતપોતાની રચના શ્રોતાઓને સંભળાવી હતી. કવિ સંમેલનનું સંચાલન નવસારીના જાણીતા કવિ ડોક્ટર ઇન્તેખામ આલમ અંસારીએ ખૂબ જ સુંદર રીતે કર્યું હતું. આ કાર્યક્રમમાં નવસારીના હિના શાહ, ડોક્ટર સ્વાતિ નાયક, ડોક્ટર કીર્તિદા વૈદ, બારડોલીના સંધ્યા ભટ્ટ, સુરતના વિરલ વ્યાસ, પ્રશાંત સોમાણી, મંથન ડીસાકર, સંદીપ પુજારા, કાસિમ શેખ, સપન પાઠક, મિત્ર રાઠોડ અને શર્મિષ્ઠા કોન્ટ્રાક્ટર આ બધા કવિ કવયત્રીઓએ ખૂબ જ સરસ ગીતો, કાવ્યો અને ગઝલ સંભળાવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન કરનાર ડોક્ટર ઇન્તેખાબ આલમ અંસારીએ પણ પોતાની રચનાઓ સંભળાવી હતી. રંગત સંસ્થાના સ્થાપકો પૈકીના હાર્દિક નાયકે રંગત સંસ્થાની સ્થાપનાના હેતુઓ આવા કાર્યક્રમોથી સિદ્ધ થાય છે તેમ જણાવી અન્ય સંસ્થાઓ તથા કાર્યક્રમનું સંકલન કરનાર હિના શાહનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત પત્રકાર દિલીપ નાયકના હસ્તે હાર્દિક નાયકનું સંસ્થા વતી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ કવિયત્રોને શબ્દરૂપેણ સંસ્થા સુરત તરફથી કવિ સંમેલનમાં તમામને પ્રતિક ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સતત 3 કલાક સુધી ચાલેલા આ કવિ સંમેલનને માણવા માટે મોટી સંખ્યામાં નગરજનો પધાર્યા હતા. આ પ્રસંગે મૈત્રી પરિવાર અને સિનિયર સિટીઝન ટ્રસ્ટના સભ્યોની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.